મહત્વના સમાચાર સુરતથી મળી રહ્યા છે। રાંદેર વિસ્તારમાં લૂંટની ઘટના સામે આવી છે। આંગડિયા પેઢીના વ્યક્તિ પાસેથી 35 લાખની લૂંટ કરવામાં આવી। એક્ટિવા પર આવેલા બે શખ્સોએ આ લૂંટ ચલાવી છે। ઘટનાની જાણ થતાં જ પોલીસ ત્યાં દોડી આવી હતી। આંગડિયા પેઢીના વ્યક્તિ પાસેથી 35 લાખની લૂંટ કરવામાં આવી। એક્ટિવા પર આવેલા બે શખ્સોએ આ લૂંટ ચલાવી છે। આસપાસના લોકો પાસેથી જાણકારી મેળવી રહ્યા છે પોલીસ કર્મચારીઓ। આજ રોજ બે સગા ભાઈઓ ભાગલ 4 રસ્તા પાસે આવેલ કોઈ આંગડિયા પેઢીમાંથી રોકડ રકમ રહી જ્યારે એમના વતન કીમ તરફ જઈ રહ્યા હતા ત્યારે રામનગર 4 રસ્તા તથા મોરાભાગાની વચમાં પ્રકાશ મોબાઈલની સામે એમને બે અજાણ્યા ઈસમોએ ગાડીની પાછળથી ટક્કર મારી વાતચીતમાં ઉલઝાવી અન્ય બે ઈસમોએ આગળથી અપ્રોચ કરી જ્યારે બે એ વાતચીતમાં ઉલઝેલા હતા ત્યારે એક ઈસમ ડ્રાઈવર સીટની પાછળનો કાચ તોડી જે રોકડ રકમ રાખેલ બેગ ઉપાડી ભાગી ગયેલ છે। અત્યારે રાંદેર પોલીસની ટીમ તથા ક્રાઇમ બ્રાન્ચની ટીમ એને ટ્રેસ કરવામાં કાર્યરત છે। તો સુરતમાં ડાયમંડ બુર્સમાં મુખ્ય 40